સુરતથી સમાચાર આવી રહ્યા છે। ખાડીપુરથી બચવા સરકારી જમીન ઉપર બનેલા ઝીંગા તોડવામાં આવશે। મેયર અને સીઆર પાટીલના આદેશ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। ઝીંગા તળાવને તોડવાની કામગીરી તંત્રએ હાથ ધરી દીધી છે। તંત્રએ 400 હેક્ટરથી વધારે જમીન ખુલ્લી કરી છે। ઝીંગા તળાવ પાણીના વહેણને અવરોધતા ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। ઝીંગા તળાવને દૂર કરવા માટે મેયરે કલેક્ટરને પત્ર લખ્યો હતો। મેયરના પત્ર અને સીઆર પાટીલના આદેશ બાદ કામગીરી શરૂ કરવામાં આવી છે। એ ઝીંગા તળાવ મેં બધા જ જેટલા પણ ગેરકાયદેસર ઝીંગા તળાવ છે એ ઓલરેડી ખૂબ મોટા પાયે ઓપરેશન જે છે અમે સુરત જિલ્લામાં કર્યું છે। 400થી વધારે હેક્ટરની જમીન જે છે અમે એમાં ખુલ્લી પણ કરાઈ છે અને કોઈ પણ જે ગેરકાયદેસર તત્વો દ્વારા જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવે, ઝીંગા તળાવ હોય કે બીજા પણ નહીં હોય, એમાં અમે જે છે તાત્કાલિક જે છે એના ઉપર દૂર। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમિત અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। અમિત, જે પ્રકારે આખો આ ઘટનાક્રમ, જે પ્રકારે પત્ર લખવામાં આવ્યો અને તે બાદ કામગીરી જે શરૂ કરવામાં આવી, સવાલ થાય છે કે કામગીરી શરૂ કરવામાં આવી, ખાસ કરીને ખાસી મોટી જગ્યા ખાલી કરી દેવામાં આવી છે, બહુ જ સારી બાબત છે, પણ ચોમાસા ટાણે આ કેમ કામગીરી કરવામાં આવી? પહેલા કામગીરી કરવામાં આવી હોત તો કદાચ પરિસ્થિતિ કંઈક અલગ હોત, એવું નથી લાગતું? જી ચોક્કસથી સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો સુરત શહેર છેલ્લા કેટલાક વર્ષોથી ખાડીપુરની સમસ્યાથી પીડાઈ રહ્યું છે અને આ ખાડીપુરની સમસ્યાના કારણે સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારના ઘણા એવા વિસ્તારો છે કે જે પૂરની પરિસ્થિતિ જેવા પરિસ્થિતિમાં મુકાઈ જાય છે। ખાસ કરીને મીઠી ખાડી, પરત પાટિયા સહિતના જે વિસ્તારો છે તેમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે। 4-4, 5-5 ફૂટ સુધી પાણી આવી જાય છે। ત્યારે આ ઝીંગા તળાવો જે છે તે આ ખાડી અને જે પાણીને વહેણને અવરોધતા હતા। સુરત જિલ્લાના જે ઝીંગા તળાવો હતા સરકારી જમીન પર બનેલા હતા અને અગાઉ સુરતના મેયર દક્ષેશ માવણીએ જિલ્લા કલેક્ટરને આ બાબતે પત્ર પણ લખ્યો હતો કે સુરતને જો ખાડીપુરથી બચાવવો હોય તો આ ઝીંગા તળાવ દૂર કરવા પડશે। ત્યારબાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ દ્વારા પણ એક બેઠકમાં જિલ્લા કલેક્ટરને આદેશ આપવામાં આવ્યા હતા કે આ ગેરકાયદેસર જે ઝીંગા તળાવો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ અને મેયરના પત્ર બાદ આ મોટી કાર્યવાહી કહી શકાય। સરકારી જમીન પર જેટલા પણ ઝીંગા તળાવ બન્યા હતા, જે ખાડીના પૂરને એટલે કે ખાડીના પાણીને અવરોધરૂપ હતા, તે તમામને દૂર કરવાની કામગીરી છે હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર 400 હેક્ટર જમીન છે તે ઝીંગા તળાવ તેના પરથી દૂર કરવામાં આવ્યા છે। જો કે આ ઝીંગા તળાવ હવે દૂર થઈ રહ્યા છે તેના પરથી સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ખાડીપુરનું જે જોખમ હતું તે ઓછું કહી શકાય, કારણ કે મોટાભાગનું જે ખાડીનું પાણી જે હતું તે ઝીંગા તળાવના કારણે અવરોધાતું હતું। રસ્તો સાંકડો થતો હોવાના કારણે પાણી છે પ્રેશરથી જઈ શકતું ન હતું, તેના જ કારણે ખાડીપુરની સમસ્યા ઉદ્ભવતી હતી। હવે આ સમસ્યાથી સુરતના લોકોને રાહત મળશે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આ ઉપરાંત અન્ય ઝીંગા તળાવો છે તેને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ પ્રાયોરિટીના ધોરણે સુરત જિલ્લાના એટલે કે સુરતની આજુબાજુના જેટલા પણ ગામડાના જે ઝીંગા તળાવો હતા, જે આ પાણીને અવરોધતા હતા, તેને દૂર કર્યા છે અને અન્ય તળાવો છે તેને દૂર કરવાની કામગીરી પણ કરવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટરનું કહેવું છે। જી અમિત, આ 400 હેક્ટર જમીન પર અત્યારે ઝીંગા તળાવ દૂર કરવામાં આવ્યા છે, હજી આવનારા દિવસોમાં કોઈ કાર્યવાહી આને લગતી થવાની છે કે કેમ? અને આ તળાવો દૂર થવાથી અન્ય કોઈ સમસ્યા સામે અડચણ બનશે કે કેમ? જી ચોક્કસથી આજે મહત્વની વાત એ કહી શકું કે આજે ઝીંગા તળાવ હતા સુરત જિલ્લાના ગામડાઓમાં બન્યા હતા। ઉપરાંત સુરતના ડુમ્મસ છે, ભાટપોર છે, ભીમપોર છે સહિતના ગામડાઓની આજુબાજુમાં પણ ગેરકાયદેસર ઝીંગા તળાવો છે તે ઊભા કરી દેવામાં આવે છે। સરકારી જગ્યા પર દબાણ કર્યા ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા હતા, પરંતુ હવે સરકારે જ આ જગ્યાનો કબજો લેવાની તજવીજ હાથ ધરી છે અને આ ગેરકાયદેસર બનેલા ઝીંગા તળાવો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। મહત્વની વાત એ છે કે એરપોર્ટ નજીક જે ઝીંગા તળાવો છે તેમાં પક્ષીઓ આવતા હોવાના કારણે અવારનવાર બર્ડ હિટની ઘટનાઓ પણ સામે આવતી હતી, એટલે કે એરપોર્ટની નજીકના જે ઝીંગા તળાવો છે તે લોકોને જોખમકારક પણ સાબિત થઈ રહ્યા હતા। હવે આ તળાવો આગામી દિવસોમાં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। જોકે તંત્રએ પ્રાયોરિટી ધોરણે સુરત જિલ્લાના એટલે કે જે ખાડીનું પાણી જ્યાં દરિયામાં પડવાનું હોય છે કે નદીમાં જ્યાં જે છોડવા
જગ્યાઓ પર જ્યાં અવરોધ હતા તે ઝીંગા તળાવને હાલ પ્રાયોરિટી આપી છે, કારણ કે સુરત પર ખાડીપુરનું આ જોખમ તોડાતું હોય છે અને જો ભારે વરસાદ આવે તો ખાડીપુરની સમસ્યા છે ઉદ્ભવતી હોય છે. સુરતના આજુબાજુના કેટલાક ગામડાઓ પણ પ્રભાવિત થતા હોય છે અને આ ગામડાઓમાં ખાડીપુરની પરિસ્થિતિ ન સર્જાય એટલા માટે પ્રાયોરિટી ધોરણે હાલ સુરત જિલ્લાના જે ઝીંગા તળાવો છે તેને તોડવા એટલે કે તેનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. 400 હેક્ટર જમીન ખાલી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ કામગીરી છે તે સતત ચાલશે અને સુરતના અન્ય જે ગામડાઓમાં ઝીંગા તળાવ બન્યા છે તેને પણ દૂર કરાશે. અમિત, આભાર માહિતી બદલ.